કારેલી ગાંધી આશ્રમ ખાતે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરાઈ। 31 મે એટલે વિશ્વ તમાકુ દિવસ કે જેની ઠેર ઠેર ઉજવણી કરી તમાકુ નિષેધ અંગે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત ગાંધી આશ્રમ કારેલી ખાતે સંચાલક હેમંતભાઈ મહંત દ્વારા વિશ્વ તમાકુ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। જેમાં કારેલી સરપંચ તુષારભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ પઢિયાર, જિગ્નેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિતિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાયો અને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી ગ્રામજનોને તમાકુની થતા નુકસાન અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી। આ સહિત બીએપીએસ સંસ્થા કાર્યકર જિગ્નેશભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જણાવી આજના સમયમાં યુવાધન વ્યસનના બંધાણી બન્યા છે। વ્યસનોના કારણે કેન્સર જેવા જીવલેણ રોગોના લીધે લોકોના ઘર ઉજળાશે, માતા બહેનો વિધવા બની છે, વ્યસનને કારણે પરિવાર લાચાર બને છે। વ્યસનથી થતા ગેરલાભો જણાવી દરેકે વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી, કારેલી।